સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે। ગુનેગારો નિત નવા કિમિયા અપનાવી રહ્યા છે। આવો જ એક કિસ્સો શહેરના પાલ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગણાવીને રાહદારીઓ પાસેથી તોડ કરવાનું શરૂ કર્યું હતું। આ બંને આરોપીઓ રાત્રિના સમયે રોડ પર પસાર થતા લોકોને રોકીને તેમની પાસેથી લાયસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માંગતા હતા। જો કોઈ ડોક્યુમેન્ટ ન બતાવે તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા। જો કે એક ભોગ બનનાર યુવકની સતર્કતાના કારણે આ બંને આરોપીઓનો પર્દાફાશ થયો છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે। પાલ વિસ્તારમાં રહેતો એક યુવક ગત રાત્રે પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફુલસુમ બાનુ સોયબ ઈટવાલા નામના આરોપીઓએ તેમને રોક્યો હતો। બંનેએ પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહીને યુવક પાસેથી લાયસન્સ અને બાઇકના ડોક્યુમેન્ટ માંગ્યા હતા। યુવકે ડોક્યુમેન્ટ બતાવતા આરોપીઓએ તેને પૂછ્યું કે તું આટલી રાત્રે અહીંયાથી શા માટે પસાર થઈ રહ્યો છે, તારી સાથે કોણ મહિલા છે? યુવકે તેમની વાતચીતથી શંકા જતાં તેમને પૂછ્યું કે તમે કયા પોલીસ સ્ટેશનથી છો અને તમારો આઈ કાર્ડ ક્યાં છે? આ સાંભળતા બંને આરોપીઓ ગુસ્સે થઈ ગયા અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી। જોકે તેમણે યુવકને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે નજીકની એક ગલીમાં લઈ ગયા। યુવકે આરોપીઓને પૂછ્યું કે આ પોલીસ સ્ટેશન નથી, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? આ સાંભળીને આરોપી ફેનિલ પટેલે યુવકને એક તમાચો મારી દીધો અને અન્ય આરોપી ફુલસુમ બાનુએ પણ યુવકને તમાચો માર્યો હતો। આ ઘટનાથી યુવકને ખાતરી થઈ ગઈ કે આ બંને પોલીસ અધિકારી નથી, તેથી તેણે તકનો લાભ લઈને ત્યાંથી ભાગી જઈને પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફુલસુમ બાનુ સોયબ ઈટવાલાની ધરપકડ કરી છે। પાલ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શીતલ શાહે આ મામલે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ કોઈ યુનિફોર્મ કે આઈ કાર્ડ વગર જ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવતા હતા। તેમની પાસે માત્ર એક પોલીસનો દંડો હતો। તેઓ લોકોને રોકીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસાની ખંડણી કરતા હતા। હાલમાં એક ફરિયાદના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ, પરંતુ અન્ય બે લોકો પણ આ આરોપીઓનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે। તેમની પણ પૂછપરછ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે।